અમરેલીના લેટરકાંડ મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। તપાસ અધિકારી નિર્લિપ્ત રાય જેલ પહોંચ્યા હતા। આરોપી મનીષ વગાસિયાનું નિવેદન લીધું છે। તપાસ અધિકારી નિર્લિપ્ત રાય જેલ પહોંચ્યા હતા। અમરેલીના બોગસ લેટરકાંડ મામલે સમાચાર મળી રહ્યા છે। નિર્લિપ્ત રાય તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। નિર્લિપ્ત રાય જેલ પહોંચ્યા હતા અને આરોપી મનીષ વગાસિયાનું નિવેદન લીધું છે। તો અમરેલીના સમગ્ર બોગસ લેટરકાંડ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। તપાસ અધિકારી નિર્લિપ્ત રાય જેલ પહોંચ્યા હતા। સમગ્ર લેટરકાંડની તપાસ હવે નિર્લિપ્ત રાયના હાથમાં છે। તેઓ જેલ પહોંચ્યા હતા। આરોપી મનીષ વગાસિયાનું નિવેદન લીધું છે। અમરેલીના બોગસ લેટરકાંડ મામલે હવે એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। સમગ્ર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। નવા કડાકા ભડાકાના એધાણ થઈ રહ્યા છે। એસએમસીના વડા નિર્લિપ્ત રાય આજે એલસીબી સાયબર ક્રાઇમના અધિકારી કર્મચારીઓના નિવેદન લીધા હતા। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો જૂનાગઢથી સમાચાર છે। સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે અને જેમાં ગોલમાલના ભાજપના ધારાસભ્ય આક્ષેપ કર્યા છે। તો જૂનાગઢથી આ સમાચાર મળ્યા છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યા છે કે સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થઈ રહી છે। ગુજકોમાં સોલના અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે। જિલ્લામાં થતી તમામ ખરીદીમાં ગોલમાલ થઈ રહી છે। ધારાસભ્ય ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજિત 6200 થી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ। ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નીમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં 2 મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ। ત્યારબાદ આ ખરીદી બારદાનને કારણે ધીમી ચાલતા અમોએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને વધારાની 2 મંડળી ચાલુ કરવાની માગણી કરેલ, જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ 4 સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી। જ્યારે વધારાની 2 મંડળીની મગફળી ખરીદી ચાલુ સુરતના માંગરોળથી દીપડાના હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। તો માંગરોળના મોરામલી ગામે દીપડાએ હુમલો કર્યો હતો। રોડ ઉપર દીપડાએ વાછોડા પર હુમલો કર્યો હતો। સુરતથી આ સમાચાર છે। ધોળા દિવસે જ દીપડાએ હુમલો કરતા પશુપાલકોમાં હવે ભય ફેલાયો છે। ગ્રામજનોએ દીપડાના પંજામાંથી વાછોડાને બચાવ્યું હતું। રોડ ઉપર જ દીપડાએ ધોળા દિવસે વાછોડા પર હુમલો કર્યો હતો। વન વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે। રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના બની છે। સ્કૂલ વાન સંચાલક સૈફ ઇલિયાસ નામના ઈસમે દુષ્કર્મ આચર્યું હતું। લગ્નની લાલચ આપીને સૈફે વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો। પીડિત વિદ્યાર્થીની આરોપીની વાનમાં દરરોજ શાળાએ જતી હતી। આરોપીએ અંગત પરના વિડીયો ઉતારી વિદ્યાર્થીનીને બ્લેકમેલ પણ કરી હતી। યુનિવર્સિટી પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। પોક્સો સહિતની કલમના આધારે ગુના નોંધ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સ્કૂલ વાનના ડ્રાઈવર સૈફ ઇલિયાસભાઈ મેમણ દ્વારા ભોગ બનનારને લલચાવી ફોસલાવી એમના સાથે શારીરિક સંબંધ બાંધેલ હતા અને આ અંગત પલોના વિડીયો પણ બનાવતા હતા। આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળાએ જોતા એમને ખબર પડેલ અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવેલ। તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 64(2)M, કલમ 87, કલમ 137(2), આઈટી એક્ટની કલમ 66E અને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 12 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે।
રાજકોટના જસદણમાં નગરપાલિકાની ચૂંટણીની જાહેરાતને લઈને ખુશીનો માહોલ છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની પ્રક્રિયાને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે નિવેદન આપ્યું છે. શહેરમાં ઘણી ગ્રાન્ટો ફાળવી હોય જેને લઈને લોકો અમારી સાથે છે તેવું જણાવ્યું હતું અને ચૂંટણીને લઈને કોંગ્રેસે નિવેદન આપ્યું તો વિસ્તારના નાના મોટા પ્રશ્નોને અમે લોકોની સાથે રહી લોકોને અમારી ઉપર વિશ્વાસ છે અને પ્રશ્નોને દૂર કરીશું અને અમે જ જીતીશું તેવું પણ જણાવ્યું હતું. જસદણ નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થાય છે. ખૂબ જ ખુશીની લાગણી છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી વહીવટ દ્વારા શાસન ચાલતું હતું. નાના મોટા પ્રશ્નો લોકોને રહેતા પણ ઘણા અમે સોલ્વ કરતા, પણ જે વહીવટ દ્વારા જે શાસન ચાલતું હોય અને જે નગરપાલિકામાં જે સભ્યો દ્વારા જે કામ થતા હોય તેમાં ઘણી બધી ઝીણવટપૂર્વક કામ થાય છે. માટે અમે ઘણું બધું ધ્યાન આપશું. આજે ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે પેટા ચૂંટણીની ટૂંક સમયમાં છે એ જાહેરાત છે કરવાની છે. આ રાજ્ય સરકાર છેલ્લા 2 વર્ષથી આજકાલ છે ચૂંટણીની જાહેરાત કરવાની હતી, પણ ભારતીય જનતા પક્ષને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કરાવવાનો છે એ રસ નહોતો. રાજકોટમાં રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજના અંતર્ગત એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. કૌભાંડ કરવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેને લઈને 20 જેટલા કરાટે એકેડમી ચલાવતા સંચાલકોએ આરોપ કર્યો છે. જેના જવાબમાં કોન્ટ્રાક્ટર રણજીતભાઈ ચૌહાણ તેમની ટીમ સાથે મીડિયા સમક્ષ આવ્યા હતા. તમામ આરોપોને ફગાવ્યા છે અને સાથે જણાવ્યું હતું કે પૂરેપૂરા 36 દિવસ તાલીમ અપાય છે. ગૂગલ લિંક સાથે ફોટો વિડીયો અપલોડ થયા બાદ પેમેન્ટ મળે છે. માત્ર ને માત્ર વ્યવસાયિક પ્રતિસ્પર્ધાના કારણે આરોપ લગાવ્યો છે. તેમજ આ યોજનામાં કોઈ કૌભાંડ ન થયા હોવા અંગે પણ અને નિયમોના પુરાવા પણ તેમણે રજૂ કર્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ઓવરબ્રિજ નીચે ગેમ ઝોન બનાવવા મંજૂરી અપાઈ છે. ગેમ ઝોન બનાવવા માટે કોર્પોરેશન દ્વારા કામ શરૂ કરાતા સ્થાનિક રાહદારીઓ અને વેપારીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક રાહદારીઓએ જણાવ્યું છે કે કાલાવડ રોડ પર એક તરફ ટ્રાફિકનો પ્રશ્ન છે તો બીજી તરફ નાના ભૂલકાઓને રોડ ક્રોસ કરતા સમયે અકસ્માતનો ભય રહે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જમીન ઠાકરનું નિવેદન આવ્યું છે. નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે ગેમ ઝોન પાસે કોઈ જ અકસ્માત ન સર્જાય તેની હું જવાબદારી લઉં છું. બ્રિજની નીચે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બનાવવા જઈ રહ્યું છે, હું આપના માધ્યમથી રાજકોટના જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને મારી ખાતરી પણ આપું છું કે કોઈ ટ્રાફિક સર્કલમાં ક્યાંય ટ્રાફિક જામ થવાનો નથી. કારણ એટલા માટે કે જે પ્રકારે અમે ડિઝાઇન બનાવી છે, ગુજરાતના સારામાં સારા કન્સલ્ટન્ટોની નિમણૂક કરીને આખી ડિઝાઇન બનાવવામાં આવી. આપણે આપણા મહાનગરને આધુનિક બનાવવું જોઈએ એવું સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના કાલાવ રોડ પર આવેલું જે ઓવરબ્રિજ છે તેના નીચે ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે કહી શકાય કે વિવાદ સર્જાયો છે. સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે અહીં ગેમ ઝોન કઈ રીતે શક્ય બને, કારણ કે બંને બાજુ રસ્તો છે અને જો કદાચ ગેમ ઝોન ત્યાં બને તો અકસ્માતનો જે ભય છે તે ક્યાંક ને ક્યાંક લોકોને સતાવશે. ચોક્કસથી અધિકારીઓ દ્વારા આજે કામગીરી કરવામાં આવી છે તેના ઉપર લોકો સવાલો ઊભા કરી રહ્યા છે. કહી શકાય કે અનેક સવાલો જ્યારે ઊભા થઈ રહ્યા છે ત્યારે રાજકોટ કોંગ્રેસના પ્રમુખ આપણી સાથે છે, અતુલભાઈ. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારી તદંતરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. બ્રિજ નીચે કોઈ દી ગેમ ઝોન હોઈ ન શકે. ખરેખર ગેમ ઝોન કરવો હોય તો રાજકોટ મહાનગરપાલિકાની જગ્યાઓ ઘણી છે, તો લોકોને સારી સુવિધા આપી શકે, લોકો આરામથી ગેમ ઝોન માણી શકે, પાર્કિંગ કરી શકે, શૌચાલયની વ્યવસ્થા હોવી જોઈએ, પાણીની પણ વ્યવસ્થા થઈ. આ જગ્યાએ જે ગેમ ઝોન કરવામાં આવ્યો છે એ ભયંકર બેદરકારી છે. રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા, રાજકોટની ટ્રાફિક સમસ્યા જટિલિત બની છે. ત્યારે આપ પણ અહીંયા જોઈ શકો છો, ત્યાં પરિમલ સ્કૂલ છે, આત્મીય કોલેજ છે, લોકો વ્યવસ્થિત પાર્ક કરી શકે એટલે બ્રિજ નીચે એ જગ્યા ફાળવવામાં આવી હતી. પણ આ ભાજપના શાસકોએ વહીવટ કરી લીધો છે એટલે ગેમ ઝોન બનાવવામાં આવે છે. આવનારા દિવસોની અંદર
કાંઈ પણ બનાવ બનશે તો જે અધિકારીએ આ સ્ટેન્ડિંગમાં મંજૂરી જેને આપવામાં આવી છે એની સામે કડકમાં કડક પગલાં લેવી કોંગ્રેસ પક્ષની માગણી છે અને આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસના તમામ આગેવાનો એક આવેદનપત્ર દેવામાં આવશે. ગેમ ઝોન અથવા તો કેફેટેરિયા શરૂ થશે તો લોકો કઈ રીતે ત્યાં સુધી પહોંચશે, એટલે કઈ રીતે તે રસ્તો ક્રોસ કરશે, આ પણ એક મોટો સવાલ ક્યાંક પેદા થઈ રહ્યો છે. અને જો ક્રોસ કરતી વખતે તે વ્યક્તિનું અકસ્માત થાય છે તો તેની જવાબદાર કોણ લેશે, આ એક સવાલ ક્યાંક કોંગ્રેસ પક્ષ પણ અત્યારે પૂછી રહ્યું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર આડેધડ ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 જેટલા ગેરકાયદે સ્ટ્રક્ચરલ દબાણ હટાવી 7 ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કર્યા છે. કાંઠા વિસ્તારમાં વધી ગયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાનું ઓપરેશન 11મી જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તે ઓપરેશન 18મી જાન્યુઆરીના રોજ પૂરું થયું છે. દ્વારકા અને ઓખા વિસ્તારમાં 8 દિવસના સમયગાળામાં જુદા જુદા રહેણાંક મકાનો, કોમર્શિયલ તેમજ ધાર્મિક સહિત 500થી પણ વધારે દબાણ દૂર કરાયા છે. અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામના સામાજિક કાર્યકર દ્વારા ભાજપના સિનિયર નેતા પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે મોરચો માંડવામાં આવ્યો છે. પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે 4 મુદ્દાની તંત્ર પાસે માંગણી સાથે અર્ધનગ્ન હાલતમાં કલેક્ટર કચેરીમાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે આ પ્રદર્શન બાદ કલેક્ટર કચેરી દ્વારા તપાસ કરવા માટે લેખિત આદેશ કરતા હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખ્યું છે. જો આગામી દિવસોમાં વધુ કાર્યવાહી ન કરવામાં આવે તો ફરીવાર નાથાલાલ સુખડિયા માલધારીઓ સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ખોટા એલામેન્ટ નારણ કાછડિયા દ્વારા સેન્જ કરીને પોતાનો ફાયદો ઉઠાવવા હતું પોતાની બિનખેતી જમીનો રાતોરાત કરાવી અને પોતાને મલાઈ તારવા માટેનો જે કિમિયો હતો એ કિમિયામાં સરકારશ્રી ફેર વિચારણા કરે કલેક્ટરશ્રી અને ખેડૂતોને જે તકલીફ પડે છે અને ન્યાય આપવા માટેની મારી અરજી હતી. કલેક્ટરશ્રી દ્વારા મને આજે તમામ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું લેખિતમાં જવાબ આપતા આ આંદોલન અમે 7 દિવસ પૂરતું મુલતવી રાખી. સુરતમાં ગોળાદરામાં વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીને શાળાના સીસીટીવી મળી આવ્યા છે. આશરે 1.25 કલાક સુધી વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી. સવારે 7:45 થી 9:05 સુધી વિદ્યાર્થીનીને લેબમાં બેસાડી રાખી હતી તેમજ આશરે 9:06 વિદ્યાર્થીનીને ક્લાસરૂમમાં જવા માટે કહેવામાં આવ્યું હતું. માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને સૂચના મળી કે આદર્શ પબ્લિક સ્કૂલમાં એક વિદ્યાર્થીની સુસાઇડની ઘટના બની છે તો ત્યાં તપાસ કરવા માટે જવાનું છે. એટલે સાહેબશ્રીની સૂચના મુજબ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 4 સભ્યોની ટીમ બનાવવામાં આવી. આ ટીમ શાળામાં આવી શાળાના ટ્રસ્ટી, શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા. હાલ આ બાબતે તપાસ ચાલુ છે. સુરતમાં વધુ એક સ્કૂલે વિદ્યાર્થીનીનો ભોગ લીધો છે. ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. ગોળાદરા વિસ્તારમાં ઘટના બની હતી. આદર્શ પબ્લિક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને વિદ્યાર્થીને આપઘાત કર્યો છે. ફી ન ભરતા સંચાલકો દબાણ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વાલીની વિનંતી બાદ પણ વિદ્યાર્થીનીને ક્લાસમાં જવા દેવામાં આવતી નહોતી. શાળામાં આવવાની ના પાડતા જ વિદ્યાર્થીને આપઘાત કર્યો છે તેમજ શાળાના આચાર્યએ વાલીઓના આરોપોને ફગાવ્યા છે. આચાર્યનું નિવેદન સામે આવ્યું છે. આચાર્યએ જણાવ્યું છે કે વિદ્યાર્થીની સ્કૂલમાં નિયમિત આવતી ન હતી પરંતુ વિદ્યાર્થીનીના પરિવારજનોએ શાળા સંચાલકો ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને. એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી. એ પછી અમે ફોન કર્યો સરને. મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું.
તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી, એ કે મારે સ્કૂલ જવું નથી કે. પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી. તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું. અમે બધા જો કામ પર હતા. મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય. બસ સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ ગોળાદરા. તો એને આવી ત્યારની એડમિશન ફી જમા નથી કરેલી, પણ એ બાબતે ક્યારે એને ટોર્ચર કરવામાં નથી આવતું, કેમ કે અમારા બાળકોની 5-5 વર્ષની ફી બાકી છે, પરંતુ ક્યારેય કોઈ બાળકો ઉપર ટોર્ચર કરવામાં નથી આવતું, કોઈને કહેવામાં પણ નથી આવતું. એના વાલી સાથે જ અમારો થ્રુ કોન્ટેક્ટ થાય છે. ના મેમ, ટોયલેટ પાસે તો બધી જગ્યાએ કેમેરા છે, તમે ચેક કરી શકો છો. ટોયલેટ પાસે અમે કોઈ પણ બાળકને એવી સજા નથી આપતા. ફી માટે તો બિલકુલ નહીં. એને કહેવામાં જ નહોતું આવતું ને, ખાલી એમ જ કહેવામાં આવતું કે તમારા મમ્મી પપ્પા સાથે અમને કોન્ટેક્ટ કરાવી દો. મોબાઈલ નંબરમાં એને બોલાવવામાં આવે અને મોબાઈલ નંબર લઈને એને કોલ કરવામાં આવે. પેરેન્ટ્સને અહીંયા મળવા માટે બોલાવવામાં. બાળકોને એ બાબતે કોઈ જાણ કરવામાં નથી આવતી કે તમારી એટલા વર્ષની ફી બાકી છે કે અમે તમને ટોન કરીએ છીએ. આ બાબતે બાળકોને કોઈ ટોર્ચર નથી. હજી પેરેન્ટ્સ ઊભા છે, પેરેન્ટ્સને પણ પૂછી શકો. પરિવારે જે આક્ષેપ કર્યો છે એકદમ ખોટો છે, કેમ કે એના ઘરના પર્સનલ કારણને કારણે આ બધું બન્યું છે. સ્કૂલ બાબતે કોઈ આમાં કોન્ટ્રીબ્યુશન સ્કૂલનું નથી, શાળાનું નથી. સુરતમાં 8મા ધોરણની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારનો આક્ષેપ છે કે શાળા દ્વારા તેને ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી હતી, તેને ફીસ નહીં ભરી હતી, જેના માટે તેને એક્ઝામમાં પણ બેસાડવામાં નહીં હતી. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે આ સ્કૂલ ખાતે પહોંચી ગઈ છે. ખાસ કરીને અહીંયા જે આચાર્ય છે, આપણે એમનેથી વાત કરીને જાણે એમનું શું કહેવું છે. સર, આ કઈ સ્કૂલ છે અને શું ખરેખર આ રીતનો બનાવ બન્યો છે? એમાં આ સ્કૂલ છે આદર્શ પબ્લિક સ્કૂલ છે. આ બનાવ બન્યો છે, પણ આ બનાવ આજે એટલે કાલે 20 તારીખે સાંજે છોકરીએ આત્મહત્યા કરી છે. પેરેન્ટ્સ જે આપણને કીધું છે એ એકદમ વાત એની પાયા વિહોણી છે, એકદમ વાત ખોટી છે. 8 તારીખે સ્કૂલમાં છોકરી આવી ત્યારે એની ફી બાકી હતી, ત્યારે ટીચરે નીચે એને ઓફિસમાં મોકલી હતી. એટલે નીચે આવ્યા પછી એને મેં પેરેન્ટ્સને ખુદ મેં મારી જાતે પેરેન્ટ્સને મેં વાત કરી હતી કે તમારી ફી બાકી છે, અને મેઇન તો પ્રોબ્લેમ ફી નહીં, મેઇન તો પ્રોબ્લેમ ટીસીમાં પ્રોબ્લેમ છે. ટીસીમાં યુઆઈડી નંબર જનરેટ કરવાનો બાકી, યુઆઈડી નંબર જનરેટ બાકી છે. મેઇન તમારું એ પ્રોબ્લેમ છે, એટલે તમે આવીને એકવાર મને મળી જાઓ. પણ પેરેન્ટ્સે મને કીધું કે સર હું અત્યારે બહાર છું, તે 15 તારીખ પછી હું સ્કૂલમાં આવીને તમને મળી જઈશ. વિદ્યાર્થીને ખાલી ઊભી કરીને કીધું હતું કે ભાઈ છોકરો તારા પપ્પાનો ફોન નથી આવતો, એને મેડમે નીચે મોકલ્યા પછી જે વાતચીત કરી હતી એ સમયને 8 તારીખની વાત છે મેડમ. અને 8 તારીખ પછી અત્યારે તો આ તો 20 તારીખે એને આપઘાત કર્યો છે. એને 20 તારીખે આપઘાત કર્યો છે, અત્યારે આપઘાત કર્યો નથી. વધુ તપાસ તો હાથ ધરવામાં આવી છે, પરંતુ હાલ કહી શકાય છે કે વિદ્યાર્થીની દ્વારા ક્યાંક કોઈ વાતનું માથું લાગી આવતા એણે આપઘાત કરી લીધો છે. પણ વાલીઓ દ્વારા સ્પષ્ટ આક્ષેપ છે કે આદર્શ સ્કૂલની અંદર એને ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી હતી, વારંવાર જે છે એને ટોર્ચર કરવામાં આવી હતી. આવું વ્યવહાર કરવાને કારણે જે છે એણે આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં પેરોલ માટે અપાતા બોગસ મેડિકલ સર્ટિફિકેટ રેકેટનો પર્દાફાશ થયો છે. આરોપીને જામીન પર છોડાવવા માટે સર્ટિફિકેટનો સહારો લેવામાં આવ્યો હતો. બોગસ સર્ટિફિકેટના રેકેટમાં ડોક્ટર મહેન્દ્ર પટેલની સંડોવણી સામે આવી છે. જૂનાગઢમાં કેશોદના કરણી ગામે નકલી તબીબ ઝડપાયો છે. નકલી તબીબ કરણી ગામે ડિગ્રી વગર જ દવાખાનું ચલાવતો હતો. આ અંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ તપાસમાં દવાખાનામાંથી એલોપેથિક દવાઓ મળી આવી છે. પોલીસે નકલી તબીબ રાકેશ હિંગરાજિયાની સામે ફરિયાદ નોંધી છે. 25,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. નકલી તબીબની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. કરણી ગામ શ્રી ઉમા ક્લિનિક નામની એક ક્લિનિક ચલાવતા એક બિનઅધિકૃત ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે અને સ્થળ ઉપરથી આશરે 25,000 જેટલી કિંમતનું દવાઓ અને સાધનો કબજે લઈ અને ગુજરાત મેડિકલ એક્ટની કલમના ભંગ બદલ ગુનો દાખલ કરી અને એફઆઈઆર કરેલ છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બોગસ ડૉક્ટરની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં ડૉક્ટર અમિતભાઈ ત્રિલાલ મણપરિયા કે જો મેડિકલ પ્રેક્ટિશનર ઓફિસર છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રજા ખાતે ફરજ બજાવે છે,
જેઓ આ કામના આરોપી રાકેશ ભગવાનજીભાઈ હિંગરાજીયા કે જેઓ કેશોદના રહેવાસી છે અને જેઓ કરણી ગામ ખાતે કોઈ પણ જાતની પોતાની પાસે ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં પણ એલોપેથીની પ્રેક્ટિસ કરતા હોય તેઓની ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. રાજકોટ પંથકમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં નકલી તબીબ પોતાની હાટડી ચલાવતો હતો. બાતમીના આધારે રૂરલ એસઓજીની ટીમે બોગસ તબીબને દબોચી પાડ્યો છે. સંજય દિનેશ તિલાવત નામનો બોગસ તબીબ પોલીસના સકંજામાં આવ્યો છે. જીઆઈડીસી વિસ્તારમાં જ સર્વોદય નામનું દવાખાનું ચલાવતો હતો. આ સાથે પોલીસે 41,000થી વધુની એલોપેથી દવાનો જથ્થો જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેતપુરના બેંક ઓફ બરોડામાં ક્રેડિટ કાર્ડનું કામ કરતા જૂનાગઢના શખ્સે મહિલા વેપારી સહિત 9 લોકો સાથે 3,65,000ની ઠગાઈ કરી છે. લોકોને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા અને લિમિટ વધારવાના બહાને આ શખ્સે મોબાઈલમાંથી જ પાસવર્ડ મેળવી 3,65,000ની છેતરપિંડી કરી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક અસરથી છેતરપિંડી આચરનાર આરોપીની અટકાયત કરી છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ શરૂ છે. તેમની ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તેના માટે એમને રૂબરૂ બોલાવેલ. રૂબરૂ ન આવે તેમની પાસે જઈ અને એમને એપ્લિકેશનમાંથી જે ઓટીપી જનરેટ થાય પોતાની પાસે લઈ અને પોતાના મોબાઈલમાંથી મોબાઈલ બેન્કિંગથી એમણે ટ્રાન્ઝેક્શન છે તે કરી અને એમના મિત્રને આખી વિગત આપતો હતો. ભુજ ખાતેના મિત્રનું નામ હતું રવિ માનસિંહભાઈ વાળા, જે આ ગુનામાં સહ આરોપી છે. તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતા તે કેશ વિડ્રો કરી અને બંને જણા એમાંથી ભાગ પાડતા હતા. એટલે આ આધારે આ રીતે એ ગુનો આચરી અને અન્ય પણ ઘણા સાથે એમણે છેતરપિંડી કરેલ છે. જામનગરમાં સસલાઓની ગેરકાયદેસર હેરાફેરીનું મોટું કૌભાંડ પકડાયું છે. કોલકાતાથી જામનગર સુધી ટ્રેન મારફતે સસલાઓની ક્રૂર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હતી. મોડી રાત્રે જામનગર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ અને જીવદયા પ્રેમીઓની ટીમે એક શંકાસ્પદ પાર્સલની તપાસ કરી અને જેમાંથી લોખંડની જાળીવાળા બોક્સમાં ઠાંસીને 80 જેટલા સસલાઓ ભર્યા હતા. આ ક્રૂર હેરાફેરીમાં 8 સસલાઓના મોત નીપજ્યા હતા. વલસાડથી સમાચાર મળી રહ્યા છે. સાંસદ ધવલ પટેલની જે સમાચાર સામે આવ્યા છે, જે રજૂઆતો હતી તે ફળી છે. તો વલસાડથી સમાચાર છે. એક્સપ્રેસ ટ્રેનને ઉમરગામ સ્ટેશન ઉપર સ્ટોપેજ મળ્યું છે. સુરત બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસને સ્ટોપેજ મળ્યું છે. દિલ્હી સુધી વલસાડનો અવાજ પહોંચ્યો છે. તો વલસાડ સાંસદ ધવલ પટેલની રજૂઆતો ફળી છે. વલસાડ નવસારીમાં રેલવે સુવિધા વધારવા માટે સાંસદ ધવલ પટેલે માંગ કરી હતી. લોકલ ટ્રેન શરૂ કરવા સહિતના અનેક મુદ્દે રેલવે વિભાગમાં રજૂઆત કરી હતી. કોવિડ મહામારી દરમિયાન જ આ સુવિધા બંધ કરવામાં આવી હતી અને તેને લઈને સાંસદ ધવલ પટેલની રજૂઆતો ફળી છે. એક્સપ્રેસ ટ્રેનને ઉમરગામ સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે. વલસાડનો અવાજ દિલ્હી પહોંચ્યો છે. સુરત બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસને સ્ટોપેજ મળ્યું છે. તો વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે. સાંસદ ધવલ પટેલની રજૂઆતો ફળી છે. લોકસભાના ચાલુ સત્રમાં જ સાંસદ ધવલ પટેલે રેલવે સુવિધાઓ વધારવા માટે પણ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. કોવિડ મહામારી દરમિયાન બંધ કરવામાં આવેલી લોકલ ટ્રેનને ફરીથી શરૂ કરવા માટે પણ માંગણી કરી હતી અને રજૂઆતો ફળી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.